ચાલો ફ્રેન્ડ્સ, હું નીરવ મહેતા તમને બધાને મળવા માટે ખૂબ એક્સાઇટેડ છું. તો તમે નીકળ્યા કે નહીં? તો ચાલો મળીએ સ્કૂલમાં. અમે બધા પહોંચી ગયા છે સ્કૂલે અને 21 નંબરના ક્લાસમાં આવવાનું છે, એટલે બધા જલ્દી આવો. ધ્યાનથી જો, આ સમોસા આવી રહ્યા છે. હવે હા, જો સમોસા આવી ગયા છે. છેલ્લે એકાદ જણ રહેજો પાછા. ફાઇનલી છેલ્લે એકાદ જણ રહેજો મારા હારું. એકાદ જણ રહે નહીં અહીંયા. મારું પહેલા ન લેવાનું. હા, બે ત્રણ જણા થોડાક રહેવું અહીંયા, હું આવું પાછો. આ બેન્ચીસ પર અમે બેસતા. આટલા વર્ષો પછી પણ સાથે છો એમ ને? આખો આમ લઈ લો, લાઈક આ લોકો બેઠા છે તો આખો ચીઝ કરો. અને પ્રિન્સિપાલ વગર આપણે અધૂરા હોય, એટલા માટે આપણે એમને પણ ઇન્વાઇટ કર્યા છે. તો હું એમનો પણ આભાર માનું છું કે એઓએ એમનો કિંમતી સમય આપીને અહીં હાજરી આપી. પ્રાગટ્ય કરીશું. જેમ આપણે સ્કૂલમાં પ્રાર્થનાની શરૂઆત કરતા હતા, એમ જ આપણે આજે પણ શરૂઆત કરીશું. તો હું ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર પ્રિન્સિપાલ સર અને તમામ શિક્ષકને હું કહીશ કે તેઓ પ્રાગટ્ય માટે આગળ આવે. આંટી 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 વગર અધૂરો સંબોધન દેવું છે. આંટી આંટી ન્યાય
ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈનું સ્વાગત કરીશું અને એના માટે હું બોલાવીશ આપણા ભૂતપૂર્વ મિત્રોમાંથી ડોલી અને નીરવને. મેસેજોમાં ઘણી વખત કહ્યું કે આપણે ભેગા થઈએ, પણ ડોલી એકદમ એની નીવ મૂકી દીધી કે હવે તો આ વખતે કરીને જ રહેવું પ્રતીકને બંને પ્રતીકને હું વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર સુબોધ સાહેબનું સન્માન કરે. હવે આપણે આપણા ટાઈમ પર નરેન્દ્ર સર અને થોડા સમય માટે કનુ સર પ્રિન્સિપાલ તરીકે હાજર રહ્યા હતા, પણ અત્યારે એમની ગેરહાજરી છે. એમની ગેરહાજરીમાં આપણે અત્યારના જે પ્રિન્સિપાલ સંતોષ સાહેબને હું વિનંતી કરીશ કે એમનું આપણે સ્વાગત કરીશું. એના માટે હું વિનંતી કરીશ જેનિસને, સંદીપને અને માયાને. હા, એક જણ ખાલી ફોટો પાડો. દરેક વસ્તુને હેલ્પ કરી, જેમણે હેલ્પ કરી છે એવા આપણે જીગરભાઈને પણ આપણે સ્વાગત કરીશું. બધા જીવન એવા જ બાળપણ વાળા જ છે બધા. અને સૌથી પહેલા આપણા બધા જેટલા ફ્રેન્ડ્સ કોઈને પણ પર્સનલ ઇન્વિટેશન નથી આપ્યું, પણ જેટલા પોતપોતાની ફરજ સમજીને પોતાના બીજી શિડ્યુલ માટે આટલો સમય કાઢીને આવ્યા છે, તો આપણા બધા માટે પણ એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને રિસ્પેક્ટેડ ટીચર, ટ્રસ્ટી અને સર, પ્રિન્સિપલ સર, અને આપ સૌનો હું આભાર માનું છું કે તમે અમારી રિક્વેસ્ટ માનીને તમે અમને આટલા વર્ષો પછી મળ્યા. અમને અમારું જે બાળપણ હતું એ તમે યાદ કરાવ્યું છે આજે. જીવન બદલાયું, જીવવાની દિશા બદલાઈ, આપણે પણ બદલાયા, પણ ન બદલાયું તો આ આપણું બાળપણ, જેને હજી પણ આપણે યાદ કરીએ છીએ અને કરતા રહીશું. તો આજે એના ભાગરૂપે જ્યારે આપણે ટ્રસ્ટી શ્રી, ટીચર્સ અને સરને ઇન્વાઇટ કર્યા છે, ત્યારે હું ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે. ઘણા વર્ષે આ સ્કૂલની અંદર પાછા પધાર્યા. તમે જ્યારે અહીંયા આવતા હતા ત્યારે આટલા હતા, અત્યારે બધા આટલા થઈ ગયા. ત્યારે આટલી સાઈ હતી, અત્યારે આટલી સાઈ થયા થઈ ગયા. ઘણું બધું પરિવર્તન આવી ગયું. કે આ બેને કીધેલું કે ચહેરા ખ્યાલ છે પણ ઘણા નામ ખબર નથી, એ બોલવા માટે કન્ફ્યુઝ થતા હતા. તો મારું એક સૂચન એવું પણ છે કે આપણે બધાએ વારાફરતી, મારી વાત પૂરી થાય પછી વારાફરતી બધાએ એક સાઈડથી માંડીને પોતાનું નામ, પોતે શું વ્યવસાય કરે છે, કારણ કે આમાં શું છે અમને પણ ગૌરવ થાય કે તમે બધા અહીંયા તોફાન મસ્તી કરતા હતા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ખરા સારા વ્યવસાયોમાં હશો, સારી કમાણી કરતા હશો, તમારી લાઈફસ્ટાઈલ કેટલી બધી ચેન્જ થઈ ગયેલી હશે. એટલે એક પરિચયનો એક કાર્યક્રમ આપણે કરીએ તો તમને બધાને ખ્યાલ આવે. આ બહેનોમાં પણ કેટલાકના મેરેજ થયા, ક્યાંથી ક્યાં પહોંચી ગયેલા હશે. પેલી છોકરી જેવા એની દીકરીઓ પણ થઈ ગયેલી હશે, તમારી પણ દીકરીઓ થઈ ગયા હશે આના જેવા મોટા. એટલે એકવાર આજે જે ભેગા થવાનો સારો મોકો મળેલો છે, પહેલાં તો આ 2 જણને ખાસ અભિનંદન આપું. એક તો ડોલી ધૂનના અને હાલમાં અત્યારે હું સ્મિત વાધવા તરીકે ઓળખું છું. એટલે આવું બધું બી કામ થયું હશે. સરનેમો આ બહેનોની ખાસ ચેન્જ થઈ ગયેલી હશે. તો આ 2 જણને ખાસ અભિનંદન આપે કે આપણને બધાને અહીંયા ભેગા કરવાની તક મળી. બીજી વાત કરીએ તો આપણી આ જે સ્કૂલ છે આટલા બધા વર્ષોથી ચાલે છે. ઘણા બધા લોકો ભણીને ગયા, ઘણા બધા આગળ વધી ગયા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હું પણ આ કેમ્પસનો સ્ટુડન્ટ છું. હું KNDMPનો સ્ટુડન્ટ છું. જો કે મારે નસીબ સંજોગે રાવ પટેલ સ્કૂલમાં ભણવાની તક નહીં મળેલી, પણ KNDમાં હું ભણેલો. આ કેમ્પસનો તો સ્ટુડન્ટ ખરો જ. ઘણીવાર આપણે આ સ્કૂલમાં કે આવીએ કે કેમ્પસમાં આવીએ તો આપણને અલગ પ્રકારની લાગણી ઉત્પન્ન થાય, કારણ કે અહીંયા આનું સાથે આપણું એટેચમેન્ટ છે. અહીંયા આવીએ એટલે આપણને જે લાગણી અલગ જ પ્રકારની લાગે.
આપણને આપણું પોતાનું ઘર જેવું અહીંયા લાગે. એટલે અમે લોકો એવું પણ વિચારીએ છીએ કે આગળ અમે કેએનડીએમપીના સ્ટુડન્ટ, કદાચ કોઈને ખબર હશે તો કેએનડીએમપીના સ્ટુડન્ટની એક વખત મિટિંગ કરેલી, ભેગા થયેલા વિદ્યાર્થીઓ. હજી પાછા પણ આપણે કરીશું. મારું તો એવું માનવું છે કે રાવા પટેલમાં બી આપણે છે ને હજુ વધારે મોટી સંખ્યામાં ભેગા થાય. અત્યારે તમારી પાસે બીજા બધા કોન્ટેક્ટમાં જે લોકો હોય, તમારી આગળ પાછળ ભણી ગયેલા હોય, કોઈ સિનિયર હોય, જુનિયર હોય, એ લોકોના બી કોન્ટેક્ટ કરો. આપણે બધાને લોકોને પણ ભેગા કરીએ, એક સરસ મજાનો મોટો કાર્યક્રમ કરીએ. ત્યાર પછી એક કેએનડીએમપીનો પણ અમારે કાર્યક્રમ કરવો છે. તમારી જાણ માટે એક વાત કરી મૂકું કે એવું નથી કે ખાલી પૈસા ભેગા કરવા માટે. આપણે કેએનડીએમપીનું બિલ્ડિંગ છે, હવે જૂનું થઈ ગયું છે. તમે બધા સમજી શકો છો કે આટલા વર્ષો જૂનું બિલ્ડિંગ હોય અને તે જમાના તો આરસીસી ને એવું બધું હતું નહીં. એટલે પેલી બેરિંગ કે એવું કંઈ કહેવાય, આ પેલા જેનિસને ખબર હશે, એ રીતનું કંઈ બિલ્ડિંગો બનતા હતા, તેવી રીતનું બિલ્ડિંગ છે. એટલે મતલબ એનો મતલબ આયુષ્ય લગભગ પૂરું થઈ ગયું છે. એટલે અમારો પ્લાન એવો છે કે કદાચ એ બિલ્ડિંગ પણ આપણે નવું બનાવવું છે. તો એમાં પણ અમે એવી ઈચ્છા રાખીએ કે ફૂલ લઈને ફૂલની પાંખડી, એક તમે અને હું બધા જ આ સંસ્થાનો આપણા બધાની ઉપર ઉપકાર છે. એટલે આપણે એવું જરૂર નથી કે લાખો રૂપિયા આપવા. આપણે આપણી ભગવાને જે આપણને શક્તિ આપેલી છે એ પ્રમાણે આપણે કંઈક ને કંઈક આ સંસ્થાને જો આપીએ તો હું એવું માનું છું કે એક સરસ મજાનું બિલ્ડિંગ બની જાય. આ બિલ્ડિંગ બની જશે તો તમારી કે મારી બધાની પેઢીની પેઢીઓ પછી સુધી આ સ્કૂલની અંદર ભણશે. કારણ કે અત્યારે જે બધી ટેકનોલોજી પ્રમાણે બિલ્ડિંગ બાંધકામો થાય છે, 80-100 વર્ષ સુધીના બિલ્ડિંગો બને છે. એટલે કે આપણે એક સરસ મજાનું હવે પ્લાનિંગ વિચારીએ છીએ. એમાં પણ તમે પણ થોડા સહાયરૂપ થજો. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે એક નાની સરખું કામ હોય, ભલે એક 100 રૂપિયાની નોટ આપણે આપીએ, પણ આપણે ગૌરવ લઈ શકીએ કે આ બિલ્ડિંગની અંદર મારો કંઈક ફાળો છે, મારા તરફથી એકાદ ઈંટ પણ છે. એટલે મારો એવો કોઈ આગ્રહ નથી કે આટલા બધા રૂપિયા જ આપો. કારણ કે ઘણી વાર છે ને બધા લોકોને એમ થતું હોય કે આ ટ્રસ્ટીઓની તો જવાબદારી છે, એટલે લોકો તો પૈસા બધા માંગતા જ હોય. માંગવા હોય તો માંગીએ તો ખરા જ અમે, પણ એ દરેકની શક્તિ પ્રમાણે. અમે તમને જાણતા નહીં કે તમારી શક્તિ કેટલી છે. કોઈને અમે દબાણ કરીએ કે ભાઈ તમારે 10,000 રૂપિયા આપવા પડશે, હવે એની પગાર 15,000 રૂપિયા પગાર, અમે 10,000 માંગીએ તો એ સત્ય સાચી નથી વાત. કારણ કે અમે જાણીએ છીએ કે અત્યારે મોંઘવારીની પરિસ્થિતિ શું છે, કેટલો પગાર આવતો હોય, એમાં ઘર કેવી રીતે ચલાવવાનું, ઘરના પરિવારને કેવી રીતે ચલાવવાનું, બાળકોને ભણતર કેવી રીતે કરવાનું હોય, એટલે ઘણા બધા પ્રશ્નો હોય આપણી ઘરની આવકમાંથી. એટલે એક સાઈડનો એક પ્રશ્ન છે, પણ થોડુંક જરા વિચારજો. અને મેં કીધું તેમ આપણા તરફથી 1 ઈંટ 2 ઈંટ 5 ઈંટ જે કંઈ મળી શકે એવું આપણે સ્વૈચ્છિક આપવાની ગણતરી કરવાની. બીજી વાત કરીએ તો આ એક જે શાળા છે એ સારા સંસ્કાર આપવાનું કામ કરે છે. તમે બધા આ બધા ભણી ગયા પછી તમને એવું લાગતું હોય કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. અને આ જે શિક્ષકો છે એ લોકો પોતે પોતાની એક જવાબદારી સમજે છે. ભાઈ આ વિદ્યાર્થીઓ, અમે પણ ઘણી વાર કહેતા હોઈએ છીએ આ લોકોને કે આ જે નાના બાળકો જે આવે છે એના વાલીઓ આપણા ભરોસે બાળકોને અહીંયા મોકલે છે. જો એના ભવિષ્યને માટે આપણે પ્રોપર તૈયારી નહીં કરીએ, બાળકોને તૈયાર નહીં કરીએ, સારા સંસ્કાર નહીં આપીએ, સારું શિક્ષણ નહીં આપીએ તો એનું જીવન ખલાસ થઈ જશે. અને જો એવું ખલાસ થયું તો એની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી આપણી ગણાય છે. એટલે હંમેશા અમે શિક્ષકોને, આચાર્યશ્રીને બધાને કહેતા હોઈએ છીએ કે સાહેબ આ બધી જે જવાબદારી છે આપણી બધી સ્વીકારેલી જવાબદારી છે. કોઈ એમને આ લોકોને કે અમને કોઈ ઘરે કેવું કહેવા આવો નથી કે આપણી દેશી ભાષામાં કહે ને કોઈ ચોખા મૂકવા નથી આવેલું. અમે બધા સ્વેચ્છાએ આપણે આ ફિલ્ડમાં આવેલા છે. તમે પણ જે ફિલ્ડમાં કામ કરો તમે સ્વેચ્છાએ ગયા છો. તો હંમેશા જે આપણે જે ફિલ્ડમાં કામ કરતા હોય, અમે લોકો આ કામ કરીએ છીએ તો અમને લોકોને એમ થાય કે ભાઈ આ બિલ્ડિંગો માટે કે આ શાળા માટે કે આ વિદ્યાર્થીઓ માટે આપણે કંઈક કરવાનું છે. વાલીઓને પણ કંઈક સારામાં સારું મળે, બાળકોને સારામાં સારા સંસ્કાર મળે. એ બાળકો તમારી જેવી રીતે તમે પણ ડેવલપમેન્ટ થઈને તમે કાંથી ક્યાં પહોંચી ગયા, તો એ રીતે એ બધા બાળકો પણ આગળ વધે. અને ઓવરઓલ જે આપણો હેતુ છે કે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાનો છે. આપણા નરેન્દ્ર મોદી બધા વારંવાર કહેતા હોય છે કે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાનો, એમને નથી બનાવવાનો. એને માટે સૌથી પહેલાં શિક્ષકો, ત્યાર પછી વાલીઓ, બાળકો, અને ત્યાર પછી સમાજનો જે ઉચ્ચતર વર્ગ છે, એ બુદ્ધિશાળી વર્ગ છે, એ લોકોની સંપૂર્ણ જવાબદારી છે. કારણ કે જો આપણે એ લોકોને ધક્કો મારીને મોકલીએ તો જ આ ચાલવાનું છે બધું, અને તો જ આ દેશ વિશ્વગુરુ બનશે. આ દેશને માટે આપણે બધા હંમેશા પ્રયત્ન કરતા રહીએ. તમે બધા ખૂબ આગળ વધો. અત્યારે તો તમે અમારી શાળાનું નામ રોશન કર્યું જ છે એવું અમે માનીએ છીએ. કારણ કે તો જ તમે બધા અહીં આવેલા છો. હજુ ઘણા બધા બાકી છે, એ લોકો બધાને બોલાવજો. તમે બધા જેવી રીતે અત્યારે આગળ વધેલા છો હજુ પણ ખૂબ આગળ વધો. આ શાળાનું નામ રોશન કરો, તમારા પરિવારનું નામ રોશન કરો, અને આ શહેરની સાથે સમગ્ર વિશ્વનું, ભારતનું નામ રોશન કરો. એવી શુભેચ્છા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. કરવા તો આપણે અહીંયા આવ્યા છીએ, પણ આપણે સ્કૂલને મદદરૂપ થઈ શકીએ તો એનાથી મોટી કોઈ વાત નહીં હોઈ શકે. તો હું આશા રાખું છું કે સરની વાત પર બધા ધ્યાન આપશે, અને આપણે અત્યારે જ અહીંયા બેસીશું ત્યારે પોતાના નામ, નંબર અને જે પણ આપણે વ્યવસાય કરીએ છીએ એનું એક લિસ્ટ બનાવીને આપણને સંતોષ સરે પણ કીધું છે પ્રિન્સિપાલે કે એમને આપવાનું છે, તો આપણે એ પણ કરી લઈશું. તો સુબોધ સરને વિનંતી કરીશ કે તેઓ પોતાના 2 શબ્દો કહે. ખબર હોય કે ન હોય, પણ અત્યારે આપણે ત્યાં પ્રાઇમરી, બાળ મંદિર પ્રાઇમરીમાં 2 ડિપાર્ટમેન્ટ, રાવ પટેલ, MM શાહ
ગૌતમી કન્યા વિદ્યાલય KNMP પટેલ અને આ વર્ષથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ થઈ અને આ વર્ષે કર્યું છે અને અત્યારે લગભગ રાઉન્ડ અબાઉટ 5,500 બધુંથી 5,500 વિદ્યાર્થીઓ આખા કેમ્પસમાં અત્યારે છે આપણે. અને અશ્વિનભાઈએ બાકીની વાત કરી તે પ્રમાણે નવું બિલ્ડિંગ આપણે માટેનું પ્લાનિંગ ચાલે છે. એટલે આજે લઈને ભવિષ્યમાં અમે આખા બધા જ ધારો કે રાવ પટેલ MMશામાં ભણી ગયેલા છોકરાઓ એ બધાને ભેગા કરીને એક આખું રિયુનિયન બી થાય, એ લોકો સાથે ઓળખાણ બી થાય અને પોતાની ફૂલ અને ફૂલની પાકડી કે આ પ્રોજેક્ટ મોટો છે. અત્યારે કોમ્પિટિશનો સ્કૂલો પુષ્કળ, પણ આપણે ત્યાં આ વખતે બધી સ્કૂલોમાં બાળ મંદિરમાં 30,000-40,000 રૂપિયા ફી હોય. આપણે ત્યાં 14,000 કે 15,000 રૂપિયામાં વિથ બ્રેકફાસ્ટ બાળ મંદિરમાં અહીંયા બધાને આપણે એ કરીએ વાર્ષિક. જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં અત્યારે 50,000 રૂપિયા ફી છે અને આપણે તો 11,400 તેમાં એને બ્રેકફાસ્ટ પણ આપવાનું બધું. એટલે એ રીતે આ વર્ષે સ્ટાર્ટ કર્યું છે. લાંબે ગાળે ઇંગ્લિશ મીડિયમનું આખું અહીંયા વ્યવસ્થિત થઈ જાય એ માટે તમારા બધાનો સાથ સહકાર બહુ જરૂરી છે. માટે તમે જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે અમારો બી કોન્ટેક્ટ કરી શકો. અમે બી આ જે બધા ડેટા મળશે તેના પરથી તમને જાણ કરીશું, કંઈ પ્રોગ્રામ હશે કે કંઈ બી હશે તો તે માટે. બાકી તો બધા તમારી એની માટે એ કરવું બરાબર. જય એટલે આપણે એવું કહીએ સબકા સાથ સબકા વિકાસનો એક મુદ્દા પર આપણે એ કરો તો એ થાય બરાબર. તેઓ પણ બે શબ્દો કહે. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારના પ્રિન્સિપલ છે. અત્યારના પ્રિન્સિપલ આમ તો જેમ તમે કીધું ને 1999માં હું 12મા ધોરણની એક્ઝામ આપતો હતો આ સ્કૂલમાં. મારો બાળક આ સ્કૂલમાં જ ભણેલો છે. હું મારા ગામડે ભણેલો ચરોતરમાં કડિયાદ સાથે. અને અમારું પણ જ્યારે BEd કોલેજમાં કે કોઈ પણ આવી રીતે ફંક્શન રાખે તો તે વખતે અમને પણ એટલો આનંદ થાય કારણ કે હું સૌથી છેલ્લી બેન્ચીસે બેસતો અને તે વખતે એવું થતું કે હું મારી શાળામાં ગયો અને એક આખું એનો ચહેરો એની લાગણી એક અલગ જ આવી જાય. અને હમણાં BEd કોલેજમાં જ્યારે 2003માં મેં પૂરું કર્યા પછી 2012માં અમે બધા ભેગા થયા ત્યારે મેં એક કાવ્યપંક્તિ લખેલી હતી. તો મેં મારા સરને બતાવી कि किसी ने मुझे पूछा कि बड़े होने के बाद क्या बनना चाहते हो. किसी ने मुझे पूछा बड़े होने के बाद क्या बनना चाहते हो. मैंने जवाब दिया वापस बच्चा बनना चाहता हूँ. આપણું બાળપણ છે ને એ ક્યારેય નહીં આવે પાછું. એટલે હું અત્યારે પણ આપણા બાળકો જે છે એને ડર તો છે જ મારો, પણ એને અમુક જગ્યાએ એવો વિચાર કરું કે ભાઈ તારું જે બાળપણ છે એ બાળપણ તું સારી રીતે પસાર કર. કારણ કે બાળપણ એને પાછું મળવાનું નથી અને બાળપણ જો એ જીવી લેશે ને તો એની જૂની યાદો એના વિસ્મયમાં એટલી બધી રહેશે કે હંમેશા એ ખુશખુશાલ રહેશે. અને એક કોન્ફિડન્સ જો પોતાના મનમાં રહેશે તો જ એ આગળ વધી શકશે. કોન્ફિડન્સ લેવલ જો લો થઈ ગયું તો આગળ વધી શકશે નહીં. અને આ શાળામાં મને ખરેખર બહુ સારું લાગે છે ને હું છેલ્લા 4 વર્ષથી આ શાળામાં સંકળાયેલો છું. અશ્વિન સરનો આભાર એટલા માટે માનું છું કે મારી સ્ટુડન્ટે જ અશ્વિન સરને જાણકારી આપી એક આચાર્ય તરીકે આ સરને રાખો. અને મારો બાળક પણ આ સ્કૂલમાં ભણીને જ અહીંયાથી ગયો છે. તો આ સ્કૂલમાં તમે બધા ભેગા થયા અને તમારી જે યાદો છે અત્યારે તમે જે વિચાર વિમર્શ કરો છો અને એને તાજી રાખો એ બદલ તમારા બધાનો આભાર. અને મને અહીંયા બોલાવ્યા બદલ નીરવભાઈનો, સોનલબેનનો, આપણા ડોલીબેનને, હા એમને હું મળ્યો નહોતો પણ આ લોકોએ વાત કરી હતી કે એ બેન પણ હતા સાથે. તો તમારા બધાનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અંદર મળવાની વધારે ઈચ્છા છે, પણ આપણે આપણા ટીચરોને પણ સાંભળી લઈએ ને તો આપણને ખૂબ આનંદ થશે. કારણ કે એમની પણ કંઈક લાગણીઓ અંદરથી ઉભરાતી જ હશે કે આટલી યાદો એમની પણ તાજા થઈ ગઈ હશે કે અમે આ વર્ષમાં આ લોકોને ભણાવ્યા હતા. એ બધું એમને પણ યાદ આવતું હશે. તો હું કૈલાશ ટીચરને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે. બધા ફાઇન જ રહો એવી અમારી હૃદયથી ઈચ્છા હોય જ. અને આ સાલ જોઈને તો મને એમ થાય આવ્યા પછી ના 91માં હું આવીને આ વર્ગ 92 નો જ છે. એટલે મારી જુવાનીનો તબક્કો જે મેં કંઈ કાર્ય કર્યું એ તમારી સાથે કર્યું 10 વર્ષ 8-10 વર્ષ. અને આ દીકરીઓને જોઈને તો ચહેરાઓ તો અમુક યાદ રહે પણ નામ બિલકુલ યાદ ન રહ્યા.
પછી થોડા એક બે જણ કહે ત્યારે યાદ થાય કે પ્રતીક કીધું એટલે તરત યાદ આવી ગયું યુનિવર્સિટીનું. હું 4 પ્રતીક હતા આ વર્ગમાં. 5 હતા. એટલે હજુ પણ હું ડાઉન છે કારણ કે એ જેવો ક્લાસ હતો કે સૌથી વધારે પ્રતીકે. એટલે તરત યાદ આવ્યું કે ખૂબ સરસ જીવનની યાદો ફરી પાછું તમે તો તમારું બાળપણ યાદ કર્યું પણ અમે હવે થોડા કિનારે આવતા ગયા. અમે અમારી જુવાનીને યાદ કરી કે એ સમયે જે જોમ જુસ્સો, જે ચાલવાની તાકાત, જે વર્ગની અંદર જવાની અને જે શિક્ષા કરી શકતા, ખાસ તો એ યાદ આવે કે સ્ટ્રીક તો હતા જ, શિક્ષા કરી શકતા. કોઈને થપ્પડ મારવી હોય 2-3 વાર મારી હોય તો અમારો હાથ કામ કરે કે ભાઈ ના આરો દો એમ. એટલે એ બધું ફરી પાછું તાજું થયું. આજની સવાર મારા માટે તો ખૂબ જ સરસ ઉગી જીવનની અંદર આટલા વર્ષોની અંદર. અને શિક્ષક માટે સૌથી વધારે શું હોય દીકરાઓ કે ક્યારેક 2 શબ્દ કોઈ પણ વિદ્યાર્થી એના માટે કહી જાય એ જ એની જીવન મૂડી હોય છે અને એ જ એનું ભાથું જિંદગીનું હોય છે. એનો વ્યવસાય જ એ હોય છે કે એને પૈસા એ બધી વસ્તુ તો ગૌણ હોય છે. જ્યારે એનો વિદ્યાર્થી કંઈક બનીને એની સામે આવે છે ત્યારે ખરેખર શિક્ષકનું હૃદય એક ભાવુક થઈ જાય છે. અને એ પણ મને આજે તમે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળતા રહો, આનંદ કરતા રહો, જિંદગીની અંદર ખૂબ સુખી અને ખૂબ પ્રગતિ કરો એવા આશીર્વાદ છે. થેન્ક યુ. રાખી શકીએ છીએ આપણને નાનપણની યાદો આટલી તાજા થઈ ગઈ છે તો ટીચર માટે પણ આ લાગણી આજે કંઈક અલગ જ હશે. હું હેમાંગી ટીચરને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. સૌને જય શ્રી કૃષ્ણ. મંચસ્થ મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, ડોલી આપ સૌને જોઈને એટલી બધી આજે ખુશી થાય છે ને મારે બીજી જગ્યાએ જવાનો પ્રોગ્રામ હતો, મેં કેન્સલ કરી દીધો. સોનલ ને નીરવ આવ્યા કે ટીચર તમારે આવવાનું છે રવિવારે સમય મેં જરૂર આવીશ. મને પણ એટલી બધી ઈચ્છા હતી તમને બધાને મળવાની અને આજે તમને બધાને આટલા બધા ખુશ અને આનંદમય જોઈને મને પણ એટલો બધો આનંદ થાય છે કારણ કે હું પણ અહીંયા 1988 જોડાયેલી છું. એટલે આ સંસ્થા માટે મને પણ એટલો બધો લગાવ છે અને તમે સૌ આપના તમારા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી મારી હૃદયપૂર્વક આપ સૌને આશીર્વાદ. આજે જે તમે અમને યાદ કરી શિક્ષકોને બોલાવ્યા છે એ બદલ હું ખૂબ આભાર માનું છું. જ્યારે જે વર્ષે તમારો બેચ હતો 5કમાં 1997માં ત્યારે મારી નિમણૂક પહેલી વર્ષે છે. હું 1997માં મને ખબર છે 5ક અને ડમાં હું વિજ્ઞાન લેતી હતી ત્યાં શાળા હતી. જ્યારે મને આવી ખબર પડી કે તમે ટીચરોને ઇન્વિટેશન આપ્યું છે મને ખરેખર એકદમ આનંદ થયો કે ના અમારા વિદ્યાર્થી હજુ પણ અમને યાદ કરે છે. બસ હું તો એટલું કહીશ કે અમારામાંથી ઘણાના દીકરા દીકરી અમારા હાથ નીચે ભણ્યા છે તો હું એટલું જ કહીશ કે તમે એ લોકોને જે મનગમતા ફિલ્ડ હોય એમાં એનો સાથ આપજો અને એને ગમતી જ ફેકલ્ટીમાં કરાવશો તો એનું રિઝલ્ટ ઘણું સરસ મળશે. ને હું હમણાં નહીં પણ હું વર્ગમાં દીકરીઓને ઘણી સૂચના ને કહેતી જાઉં છું કે દીકરીઓ આમ કરજો તેમ કરજો. ત્યારે હું અહીંયા પહેલા વખતે તો 97માં હું નવી હતી એટલે થોડુંક એ જ પણ હવે અમે જૂના થયા છે. હું દીકરીઓને ઘણું બધું સમજાવું જ છું. અસ્તુ આભાર. મહાનુભાવો, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમને ખબર હશે કે આ મારો પિયર પીટીનો હતો. બહાર લઈ જાય એટલે તમે પહેલાં તમે નીચે લઈ જાય એટલે કે રમવાના છે બરાબર. જ્યારે હું પીટી કરાવું કે સાવધાન વિશ્રામ ને સર આવું શું કરાવો તમે, પણ એ બી આપણે ફિઝિકલ માટે જરૂરી છે. તે તમને પાછળથી ખબર પડી હશે એની કે ના આ સર કરાવતા એ બરાબર છે એમ. તો તે વખતે તમે મજા કરતા હતા. લગભગ હું 55 સાલમાં અહીંયા આવેલો ને 97માં હું પરમેનન્ટ થયેલો. તે વર્ષનો તમારો આ બેચ હશે બરાબર. વધારે હવે છેલ્લો નંબર મારો બધું જ તમે સાંભળી લીધું છે, કશું કહેવાનું બાકી રહેતું નથી.
બધા જે અત્યારે પોસ્ટ પર છો એનાથી પર વધારે પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ છે બધાને. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ટીચર. હું ખરેખર હૃદયપૂર્વક તમારા સૌનો આભાર માનું છું કે તમે આ રવિવારના દિવસે અને આટલામાંથી તમે ટાઈમ કાઢ્યો અને અમને આ ટાઈમ આપ્યો. હવે હું મારા ફ્રેન્ડ્સમાંથી પૂછવા માંગુ છું કે એ લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા હોય, બે શબ્દો કહેવા માંગતા હોય તો પોતાની જાતે સ્વેચ્છાએ અહીંયા આવીને કહી શકે છે. ઓકે, ગુડ મોર્નિંગ ક્લાસ. ખબર નહીં બધાને ઓળખી શકી કે નહીં ઓળખી શકીએ તો મને નથી યાદ. હા, બધા આપણા નાના નાના જે 3rd C નો ફોટો હતો એમાં હું બધાને ઓળખું છું. અત્યારે તો થોડાને ઓળખાઈ ગયા છે પણ થોડા નથી ઓળખાયા, જે આપણે વાત કરીને ઓળખીશું. હવે આ સ્કૂલ મારા માટે એટલી બધી યાદગાર છે કે જેનો હું વ્યક્ત નહીં કરી શકું હમણાં તો. પણ એ વસ્તુ છે કે જે આ બધા મારા ફ્રેન્ડ્સ જૂના જે આ લાગણી અત્યારે મને છે ને એ આપણી પછીની પેઢીને નથી રહી. આટલા વર્ષો કોઈ એક ટીચર રહેતા જ નથી ક્લાસમાં. અત્યારે આપણા છોકરાઓ જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં આપણે જોઈશું ત્યાં ટીચરો 2-2 વર્ષે બદલાઈ જાય છે. બરાબર? આ ટીચરો આટલા વર્ષોથી છે તો એ આ સ્કૂલની પ્રતિષ્ઠા છે કે આ ટીચરો સાથે આટલા વર્ષોથી સંકળાયેલા છે. આ બધા ટીચર, આ સર જે લાકડી લઈને ફરતા હતા, વિજ્ઞાન ભણાવતા હતા અને જેને મને અહીંયા ઊભા રહેતા શીખવી, વાત કરતા શીખવી. આપણે અહીંયા બધી સ્પર્ધાઓ થતી હતી, આપણે કોઈને રહેતા કરતા આવડતું જ નહોતું, બધું અહીંયા જ શીખ્યા છે. આપણે જે શીખ્યા છે અમે તો બાળ મંદિર બી નથી કર્યું, ડાયરેક્ટ મેડમના હાથે જ આવ્યા છે. જે નાના હતા અને ત્યારથી અમને વાર્તા કરતા શીખ્યા અને ઊભા રહેતા શીખ્યા અને ગરબા ગાતા શીખ્યા. પછી જે એન્યુઅલ ફંક્શન થતું એ 2-2 મહિના સુધી ચાલો બધા બહાર. એ તો એ બધા યાદો એટલી બધી તાજા થાય છે કે જે બધી તો હું કહી નહીં શકું, પણ એટલું કહું છું કે થેન્ક યુ આજે બધા આવ્યા અને થેન્ક યુ મેમ કે તમે પણ અમને મળ્યા. આભાર સર, આભાર. થેન્ક યુ. બહુ ફેરફાર નથી, બટ કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સરે જેમ વાત કરી કે ભાઈ શાળાને રિનોવેટ કરવું એના એક્સપેન્સ હોય એમાં આપણે મદદ ડેફિનેટલી કરીશું. બટ હાલ સોશિયલ મીડિયાનો જે જમાનો છે તેના હિસાબે જે પણ એક્સપર્ટ હશે આપણામાં કોઈક ને કોઈક તો હશે જ જે આઈટી ફિલ્ડ સાથે જોડાયેલા છે. તો એક આપણે ડિસિપ્લિન સાથે આ શાળાના રીલ્સ, વિડીયો વગેરે શેર કરીએ જેથી શાળા સુરતની ટોપ લેવલની શાળાઓમાં આવી શકે. હું કે આપણા 50 વ્યક્તિઓ એફર્ટ કરે એની કરતાં બેટર છે કે સુરતના મેક્સિમમ લોકો આ શાળાને ઓળખે, જેથી કરીને શાળાનો બી ગ્રોથ થાય અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતર અને શિક્ષણ, એજ્યુકેશન લેવા માટે આવી શકે. આપણે એકલા જેટલું કરી શકીએ એટલું ડેફિનેટલી કરવાના જ છે, પણ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને અહીંયા ભણવા માટે આપણે આમંત્રિત કરીએ સોશિયલ મીડિયા થકી. ચાલો, થેન્ક યુ. કદાચ મોટા ભાગના મને ઓળખે જ છે, પણ હું સોલંકી પ્રતિક, ઉત્તરાયણ ગામ રહેવાસી. અને આજે આપણે જે મુલાકાત થઈ ત્યારે ખરેખર એવો અનુભવ થયો કે આપણે આપણા જે બાળપણ છે ને તેને ઘણું પાછળ મૂકી દીધું છે. મેં આજે સવારે જ કીધું મારા મિત્રને કે હું રોજ સ્કૂલે જ આમ છું ને આજે પણ તમે મને સ્કૂલે જ બોલાવ્યો. હું પીપી સવાણી સ્કૂલમાં છું એટલે મારી જોબમાં મારે રોજ સ્કૂલે જવાનું જ હોય છે ને આજે પણ તમે મને શાળાએ જ બોલાવ્યો છે. એટલે ખાસ એટલું જ કે આપણી વચ્ચે આપણા 2 મિત્ર નથી જે મારા ધ્યાનમાં છે. એક પંચાલ શ્વેતા જે ઉત્તરાયણથી આવડે એના કોરોના દરમિયાન મોત થયું છે અને એક બીજો ભારતી ચિરાગ. તો આજે આપણે એ 2 મિત્રને પણ આપણે યાદ કરીએ અને ખરેખર આપણે આપણા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે મુલાકાત ખાલી ટેલિફોનિક થઈ ગઈ છે. કેટલા ગ્રુપમાં મેસેજ આવે છે અઠવાડિયા 10 દિવસ 15 દિવસથી, પણ આજે એકબીજાને મુલાકાત થઈ ને ત્યારે એકબીજાને ચહેરાથી ઓળખીએ છીએ, નામથી ઓળખતા હજુ વાર લાગે. એટલે આ મુલાકાત વારંવાર થાય અને સાહેબે કીધું તેમ આપણે સંસ્થા માટે કંઈ ને કંઈ પોતાને યથાયોગ્ય પ્રયત્ન કરશું તો જ આ સંસ્થા આપણી જેમ યાદો છે, આપણા બાળકોની યાદો બને એવા પ્રયત્ન કરશું. બસ. મારું નામ સોહિલ છે અને ક્લાસ 7B અને પહેલાં તો આપણી જે ટ્રસ્ટી છે અને પ્રિન્સિપાલ છે આપણે એમનો આભાર માની કે ટાઈમ નીકળીને લોકો આવ્યા છે.
અને બીજી વસ્તુ એ કે તમારો બી દિલથી આભાર માનું છું કે તમે બધા ટાઈમ નીકાળીને અહીંયા આવ્યા. અને સ્કૂલમાં તો સાચું કહું ને આપણે એટલે બધા બહુ હોશિયાર હતા નહીં. અને KNTમાં પછી આપણે સાયન્સ લેવા ગયા અને સાયન્સમાં પછી કંઈ પલ્લે પડ્યું નહીં. પછી પાછા કોમર્સમાં આવી ગયા અને કોમર્સમાંથી પછી BBA કર્યું, MBA કર્યું, મેરેજ થયા અને પછી જોબ ચાલુ થઈ અને પછી વાઈફે કર્યું કે દહીં લઈ આવો. અને દહીં લઈ આવવામાં એક કંપની મારા હાથમાં આવી અને એ કંપનીએ જ આખી મારી વેલ્થ બનાવી દીધી. એટલે જે દહીં લીધું ને દહીં કંપની બહુ નાની હતી, આજે કંપની બહુ મોટી થઈ ગઈ. એટલે ધીરે પછી આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા અને અત્યારે હું મ્યુચ્યુઅલ ફંડમાં છું. મારી ઓફિસ વેસુમાં છે અને સરે જે કીધું કે સ્કૂલના ડેવલપમેન્ટ માટે તમને જે પણ મદદ જોઈએ તો અત્યારે મારા તરફથી 15,551 રૂપિયા આ સ્કૂલે તમને જ્યારે જોઈતા હશે તમને કાલે જોઈતા તો કાલે. અને મારા કોન્ટેક્ટમાં ઘણા એવા મોટા લોકો છે તો કદાચ હું તમને એટલીસ્ટ લાખ રૂપિયાનું દાન તો અપાવી દઈશ. ફ્રેન્ડ્સ, આજે આપણે જે મળ્યા છે ને, આપણે ઘણા સમયથી આપણા ગ્રુપમાં કહેતા હતા કે આપણે મળવું છે. એમાંથી ઘણા આપણે એકલ દોકલ તો મળતા જ હતા, બરાબર છે. પણ છેલ્લે ડોલીએ એક પહેલ કરી કે આપણે મળીએ અને ત્યાર પછી ગ્રુપમાં જે રિસ્પોન્સ આવ્યો છે કે ના ચલો આ વખતે તો મળવું છે, એટલે પછી આપણે નક્કી કર્યું કે આ વખતે મળીએ જ આપણે બધા. અને આ મીટિંગ માટે પણ જે આપણે આગળ તે દિવસે મીટિંગ કરી હતી રાત્રે, તો વરસાદ જે પડ્યો હતો એ છતાં વરસાદે બધા આવ્યા હતા. આજે પણ એવું હતું કે 2 દિવસથી વરસાદ આ પડે છે કેમ થશે, પણ ભગવાને પણ આજે સાથ આપ્યો આપણને. વરસાદ આજે બંધ રહ્યો છે. આપણા ટીચર્સ, ટ્રસ્ટી બધાનો આભાર માનું છું. અને જેમ આપણને પ્રતિક સોલંકીએ કીધું કે ચિરાગ ભાટી અને શ્વેતા પંચાલ, હું પણ પોતે ઉત્તરાયણમાં જ રહું છું અને એમાં ચિરાગ ભાટી તો એનો એક્ઝેક્ટ ડોર મારી સામે જ છે. તો જે મિત્રો આપણીથી હવે દૂર જતા રહ્યા છે એને તો આપણે નથી લાવી શકવાના, પણ આપણે જેટલા મિત્રો હયાત છે તો આપણે હવે એવું નક્કી કરીએ કે મહિનામાં એક તારીખ રાખીએ, એક પ્લેસ રાખીએ, અલગ અલગ જગ્યા રાખશો એટલે અલગ અલગ એરિયાના બધાને બેનિફિટ થાય. ને આપણે એ અલગ અલગ એરિયામાં 1 તારીખ અથવા મહિનામાં 2 તારીખ 1, 2, 3 જેટલા પણ મળાય, જેને સમયની સગવડતા હોય એ પ્રમાણે બધા ભેગા થઈએ. કેમ કે આપણી લાઈફ અત્યારે એટલી સ્ટ્રેસફુલ ચાલતી હોય છે, કોઈને કોઈના માટે ટાઈમ નથી આજે. ને મિત્રો માટે જરૂરી છે, આપણા હેલ્થ માટે પણ જરૂરી છે કે આપણે એકબીજા સાથે મળતા રહીએ, એકબીજાના અંદરની હૃદયની ભાવનાઓ જે છે તે કહેતા રહીએ. કેમ કે સ્ત્રીઓ તો કદાચ રડી લેશે, છોકરીઓ તો આપણી રડી લેશે કોઈની સામે, પણ પુરુષો નથી રડી શકતા. તો એ પોતાના હૃદયનું હૈયું ઠાલવી શકે ને એ માટે આપણે બધા ભેગા થઈએ. શું કેવું છે? એકદમ સાચી વાત. તો બસ મારે એટલું જ કહેવું છે કે હવે આ આપણો પહેલો પ્રોગ્રામ છે, પણ આ પહેલો નહીં, આના પછી આ મીટિંગ કન્ટિન્યુઅસ ચાલતી રહેવી જોઈએ એવી મારી આશા છે, એવી મારી બધાને પહેલ છે. થેન્ક યુ સો મચ. ને તમે બધા આવ્યા એના માટે થેન્ક યુ. ખૂબ મને બહુ ગમ્યું છે આજે. હું મારી કહેવાય ને બધી લાગણીઓ નથી કહી શકતો, પણ થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું હેતલ પટેલ 7C 7કમાંથી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ બધા ટીચરોને, માનનીય આપણા ટ્રસ્ટીશ્રીઓ અને પ્રિન્સિપાલ સર, કે આજે આપણે બધા ટાઈમ કાઢી આપણી બધાની નીરવે કીધું એમ કે આપણા બધાની બિઝી લાઈફ છે, પણ આપણે આપણી બિઝી લાઈફમાંથી સૌથી પહેલાં તો ટીચર્સોને સો મેની થેન્ક યુ કે અમને અમારા બાળપણ જીવવાનો પાછો મોકો આપ્યો, કે આ સ્કૂલમાં આવવાનું અમને સૌભાગ્ય મળ્યું, કે જ્યાંથી આપણી આટલી બધી મેમરીઝ આપણી બની છે. અને ઓલ થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ્સ કે બધા પોતાની લાઈફમાંથી થોડો ટાઈમ કાઢીને આજે આવ્યા. એમ તો મારા બધા ફ્રેન્ડ્સોએ બધું કહી દીધું છે એટલે કંઈ કહેવાનું બાકી નથી, પણ આજે ફરી અહીંયા આવવાનું મળ્યું, આપણું બાળપણ જીવવાનું મળ્યું, એટલે નીરવે કીધું ને કે બધી લાગણીઓ તો નહીં કહેવાય, પણ આજે એટલું સારું લાગે છે ને કે આપણે પાછા 92માં જતા રહ્યા બધા ફ્રેન્ડ્સ. તો આજે આ પળને આપણે એટલી સારી રીતે એન્જોય કરવી છે ને કે બહારનું બધું ભૂલી જવું છે ને બસ અહીંયાના જ થઈને જવું છે ઘરે, બસ કે આપણી સદાના માટે આ મેમરી જે આપણે આજે બનાવી છે લાઈફ ટાઈમ માટે આપણા જીવનમાં કંડારાઈ જવી જોઈએ. અને નીરવે કીધું એમ કે આપણે લાઈફ મળતા રહીએ, એક ડેટ નક્કી કરીએ ને મળતા રહીએ. અને જેવી રીતે સરોએ કીધું કે આપણી સ્કૂલનું રીડેવલપમેન્ટ થવાનું છે, તો એમાં પણ આપણાથી થાય એટલી આપણે મદદ કરી શકીએ. આ પ્રાર્થના બધાને થેન્ક યુ અને થેન્ક યુ સર, ટીચર. આપણે બધાનું એ લઈ લઈએ, જેને બોલવાની ઈચ્છા હોય ડાયરેક્ટ હવે અહીંયાથી.
આપણે સ્નેહાથી શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ સ્નેહા માણિક છે. હું અહીંયા 2000માં આઈ થિંક 7th સ્ટાન્ડર્ડમાં હતી. નાઉ આઈ એમ વર્કિંગ વિથ ધ એવાય દાદાભાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. વર્કિંગ એઝ અ ડિપાર્ટમેન્ટ હેડ ઇન ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ સિન્સ 2010. આજે હું બહુ જ ખુશ છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. થેન્ક યુ એવરીવન. બધાને તો શાયદ હું કદાચ નથી ઓળખી શકતી બિકોઝ મારા ક્લાસના નથી, બટ હોપ સો નાઇસ મીટિંગ યુ એવરીવન. થેન્ક યુ. માય નેમ ઇઝ ડૉક્ટર ભૂમિકા. હું અત્યારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે PHC વાંકાનેર બારડોલી ખાતે ફરજ બજાવું છું અને અત્યારે રહું પણ બારડોલીમાં જ છું. થોડુંક સોશિયલના લીધે અવાયું નહીં હતું, પણ આજે ઘણા બધાના મેસેજ આવ્યા, કોલ આવ્યા કે ના આવો જ, તો છેલ્લા ટાઈમે નીકળી. થેન્ક યુ ફોર વેઇટિંગ. અને ખરેખર આ લાગણી એક અદ્ભુત છે કે ફરીથી પોતાની સ્કૂલમાં આવવા મળ્યું. થેન્ક યુ સો મચ. મારું નામ છે પટેલ હેમલતા. હું 7કમાં ભણતી હતી. આજે હું ટીચર છું અને મને બધાને મળીને ઘણો આનંદ થયો. થેન્ક યુ સો મચ. હેલો એવરીવન, હું 7Dમાં હતી. મારું નામ રિંગલ પટેલ છે અને હું આજે બહુ 26 વર્ષ પછી મળ્યા. મને બહુ આનંદ થયો. મારું નામ મિલન પટેલ છે. હું 7કમાં હતો. પહેલાં તો હું ઉપર ચડ્યો એટલે તો આ બધા બોયઝના ચહેરા તો યાદ હતા, પણ ગર્લ્સના ચહેરાઓ ભૂલી ગયો હતો. સોરી, પણ હવે બધું ધીમે ધીમે રિમાઇન્ડ થાય છે. ભણવાની વાત કરીએ તો પછી આપણે સાયન્સ કર્યું. સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એન્જિનિયરિંગ કર્યા પછી માસ્ટરમાં એડમિશન લીધું. ડ્યુરિંગ ધ માસ્ટર જોબ લાગી ગઈ એઝ અ પ્રોફેસર એટ SNPIT કોલેજ ઉમરાગ બારડોલી સિન્સ 2011, and I am pursuing my PhD now, and it is 1 year to go to complete it. Okay, in the discipline of mechanical engineering. Thank you all friend. આપણે મળતા રહીશું. નીરવ, થેન્ક યુ ગ્રુપમાં એડ કરવા બદલ. તમારા કોમર્સ વાળાનું ગ્રુપ હતું જ, મને ખબર છે. અઠવાડિયા પહેલાં અમને બધાને ગ્રુપમાં એડ કર્યા. ખૂબ જ સરસ, ખૂબ જ. અને બધા ટીચરોનો, પ્રિન્સિપલ્સનો, ટ્રસ્ટીસનો ઘણો આભાર માનું છું કે તમારા થકી જ આ લેવલ પર અમે પહોંચી શક્યા છીએ. બોલવું પડે. જીનેશ પટેલ 7B. હું તો પાલમાં જ રહું છું ને હજુ બી અમરોલીમાં પણ છે. રિસેન્ટલી હું ટોયોટા કંપનીમાં જોબ કરું છું અને બધાને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. નાકરાણી વિકેતુ 7C. બધાને મળીને ખૂબ આનંદ થયો. હું અત્યારે ટેક્સટાઇલમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરું છું. મારું નામ જયદીપ ગજ્જર છે. હું 7Bમાં ભણતો હતો. અત્યારે હું IT મેનેજર છું. હું ઇન IT કંપની. હું મુંબઈ રહું છું, પણ હમણાં કોવિડ પછી વર્ક ફ્રોમ હોમ છે એટલે અહીંયા હોમટાઉન સુરતમાં જ છું. સૌને મળીને ઘણો આનંદ થયો. હેલો એવરીવન, મારું નામ કેયુર પટેલ. 7કમાં ભણતો હતો હું પણ. અત્યારે BCom LLB એડવોકેટ તરીકે કામ કરું છું. રેવન્યુ ડિપાર્ટમેન્ટનું પણ કામ કરું છું અને કંપનીમાં એકાઉન્ટ્સનું પણ કામ કરું છું. બધાને મળીને ખૂબ ખુશી થઈ અને આમાંથી ઘણા મિત્રો એવા છે કે અત્યારે પણ મારી સાથે જ છે અને અમે સાથે જ રહીએ છીએ. થેન્ક યુ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મારું નામ છે શર્મા હિરલ. હું હાલમાં અત્યારે એર કન્ડિશનરનો બિઝનેસ કરું છું, સેલ્સ એન્ડ સર્વિસનો, અને મારે રહેવાનો જો અમરોલીમાં જ છે. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ સંકેત પટેલ છે. હું અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું અને મારું રહેવાનું છાપરાપાઠા છે. આ ડોલીને બહુ. મારું નામ સંકેત પટેલ છે. હું 7Bમાં હતો અને આ જ મારો ક્લાસ હતો. હું અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું અને મારું રહેવાનું છાપરાપાઠા છે, સાયા બ્રાન્ચમાં. હાય એવરીવન, મારું નામ વિરલ શાહ છે. હું B ડિવિઝનમાં હતો. અત્યારે મારે પાલ રહેવાનું છે. 20-22 વર્ષથી મારે ડાયમંડનો બિઝનેસ હતો. અત્યારે હમણાં શોર્ટ ટાઈમથી બેરિંગનો બિઝનેસ ચાલુ કરેલો છે અને થેન્ક યુ. મારું નામ મેઘા ચાવડા છે. હું 7કમાં હતી અને હું હાઉસવાઈફ છું.
હા, એ પણ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, સાચી વાત છે. મારું નામ પ્રતિક પટેલ, હું સુટેસ કોઓપરેટિવ બેંકમાં ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હું જે આજે ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ સર જે લોકો જે આવ્યા છે પોતાનો કિંમતી સમય કાઢે, હું એટલું કહેવા માંગુ તમે જે બાઠું પીરસેલું હતું તે બાઠુંને કારણે અમે આ રજિસ્ટ્રેશનમાં પહોંચી શક્યા છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તે અમને સદાય માટે સદા રહેશે. હાલ પ્રિન્ટિંગનો બિઝનેસ કરું છું. જે કાંઈ વિદ્યાર્થી મિત્રો અથવા શાળાને અમારી જરૂર પડે પ્રિન્ટ મીડિયાની તો અમે ડેફિનેટલી એમને મદદ કરીશું. મારું નામ વિનયભાઈ ચોકસી છે. હું 7 બમાં હતો. મારું પોતાનું પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ છે. મારો પોતાનો પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ છે. ને છેલ્લા 12 વર્ષથી હું ઈપી સવાણી હીરાબાગ 11 કોમર્સમાં પ્રિન્સિપાલ તરીકે જોબ કરું છું. નમસ્કાર બધાને, અને પ્રિન્સિપલ આચાર્ય અને ટ્રસ્ટીશ્રીને નમસ્કાર. આજે જે આ મોકો મળ્યો આપણને અહીંયા ભેગા થવાનો, તો તમારી પરમિશન નહીં હતી તો આ દિવસ પણ જોવા નહીં મળતે. મારો પરિચય આપું તો પરિચય આપવા માટે તમારો પણ ઘણો બધો ફાળો રહ્યો છે. આજે જે જગ્યાએ છું તે જગ્યા માટે પણ તમારો પણ સહકાર છે. મા બાપનો તો સાથે છે જ, પણ તમારો પણ એટલો જ ફાળો રહ્યો છે. મારું નામ અંકિત ત્રિવેદી છે. હું 7 કમાં ભણતો હતો. અમરોલીમાં જ રહેવાનું છે. અત્યારે હાલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ તરીકે જોબ કરું છું. જન્મ મરણ અને લગ્ન નોંધણી વિશે કોઈને પણ આપણા સ્ટાફમાંથી અથવા તો ફ્રેન્ડ્સ મિત્રો છે એમાં બાળકો હશે તેમને અત્યારે ઘણા બધા જન્મ દાખલામાં પ્રોબ્લેમ આવે છે, તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું કહી શકું છું, તમને ખાતરી આપું છું કે હું જરૂરથી તમને મદદ કરીશ. હું ધોરણ 7 ડમાં હતો અને હું અત્યારે ગુજરાત ગેસમાં ઓન કોન્ટ્રાક્ટ જોબ કરું છું. ધન્યવાદ. મારું નામ વિજયભાઈ હરીશભાઈ ઓટ છે. હું 7 કમાં ભણતો હતો. હું હાલમાં સુરત મહાનગરપાલિકામાં નોકરી કરું છું ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે. ઘણા બધાને મળીને મિત્રોને, જૂના મિત્રોને મારી જૂની યાદ આવી ગઈ. અસ્તુ. મારું નામ શાહ પંકજ સુંદરભાઈ છે. અમારો પોતાનો બિઝનેસ બી છે. બધા શિક્ષકો અમને ઓળખે જ છે સારી રીતે. અને મારા પોતાના માર્શલ આર્ટના ક્લાસીસ ચાલે છે. એકેડમી છે, બ્રિલિયન્ટ કરાટે એકેડમી. જો કોઈને બી સેલ્ફ ડિફેન્સ અંગે કોઈ પ્રોબ્લેમ હોય મને કહેજો, હું સેલ્ફ મદદ કરીશ. અને અમારો પોતાનો ચીકી મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ બી છે. મારું નામ પ્રતિક પટેલ છે. મારું રહેવાનું ઉત્તરાયણ ગામમાં. મારો બિઝનેસ છે નાયડા પેટ્રોલ પંપ ઉત્તરાયણ. મારું નામ નયન મકવાણા. ક્લાસના 30 છોકરામાંથી 29 છોકરાઓને મારા ઘરનું એડ્રેસ ખબર છે, છોકરીઓને નથી ખબર. 7 કનો વિદ્યાર્થી. હું અત્યારે સિમ્સ હોસ્પિટલમાં નોકરી કરું છું એઝ અ મેન્ટેનન્સ હેડ. કોઈને પણ કંઈ તકલીફ હોય આવી જજો, હું હેલ્પ કરીશ. મોકાણી હિતેશભાઈ છે. હું ધોરણ 7 બનો વિદ્યાર્થી છું. અને મારો બિઝનેસ આર્ક એન્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે. મારું ટૂર્સનું કામ છે. બરાબર. પહેલાં મેં 10 વર્ષ મોબાઈલની શોપ ચલાવી, પણ આજે મોબાઈલનો યુગ એટલો ઓનલાઈન પર ચાલ્યો ગયો છે તે મેં શોપ ક્લોઝ કરીને અત્યારે ભાડે આપી દીધી છે. મારી પોતાની ક્લોઝ હતી અમરોલી પર. બરાબર. ને મારી અત્યારે 2 ડોટર છે. 2 ડોટર આ સ્કૂલમાં જ ભણીને ગઈ છે. બરાબર. ધોરણ મોકાણી કાવ્યા એ તો ઓળખે જ છે મેડમ. બરાબર. વસ્તુ પણ છે બધા બોલવામાં ડરતા હતા, તો ઘણાને કદાચ એવો ફોબિયા સેમ હશે અને ઘણા બોલવા નથી માંગતા કે બોલીએ જ છે બહાર, બહુ અહીંયા નથી બોલવું. એટલે આપણે ગ્રુપમાં વાત કરી લઈશું. અધરવાઇઝ આપણે જેવી રીતે આપણે વિચાર્યું છે કે આપણે લખી લઈશું કે કોણ શું જોબ કરે છે કે કામ કરે છે. હવે હું મારી વાત કરું તો હું પણ પોતે 7 માં હતી અને મારું નામ છે સોનાલી શાહ. હું જ્યારે નાની હતી એટલે કે હું બાળ મંદિરથી જ અહીંયા રાવ પટેલમાં છું અને બાળ મંદિરનો ક્લાસ ત્યારે બહાર આપણે જે સોસાયટી ને બાજુમાં જે જગ્યા છે ત્યાં હતો ત્યારે. અને એ પછી આખું 1 થી 7 ધોરણ પણ મેં અહીંયા જ કર્યું. પણ મારી નાનપણમાં એક બહુ મોટી વીકનેસ હતી
અને એ વીકનેસ હતી કે મને ત્રીજા ધોરણ સુધી વાંચતા નહોતું આવડતું. એટલે હું રાવ પટેલના ટીચર માટે એટલી આભારી છું કે એ પછી પણ મેં મારી જિંદગીની ગાડીને એટલી આગળ વધારવામાં પ્રયત્ન કર્યો ને એમણે મને મદદ કરી કે હું આજે એ લેવલ પર છું કે અત્યારે મેં સાંભળ્યું તો નથી કે કોઈ એ ફિલ્ડમાં છે. હું એક્ટિંગ ફિલ્ડમાં છું અત્યારે. કલર્સ ગુજરાતીની અમુક સિરિયલો છે કે યુટ્યુબમાં જે શોર્ટ્સ મૂવી આવે છે, એડ છે, અને આગળ અત્યારે તો મેં હમણાં નથી કરી મૂવી ગુજરાતી કોઈ, પણ એ પહેલાં મેં 1-2 ગુજરાતી મૂવી પણ કરેલી છે. તો એ ફિલ્ડમાં પણ એટલે મીન્સ કે પહેલાં એવું જ ચલણ હતું કે માત્ર ને માત્ર બધા ભણવા પર ધ્યાન આપે કે કોઈ આપણે સારી પોસ્ટ લઈએ કે કોઈ સારા શિક્ષક કે ટીચર કે ઓફિસર કે એવું બનીએ. પણ આજનો જે યુગ છે સોશિયલ મીડિયાનો, તો તમે બધા જોતા જ હશો કે બધા ક્રિએટિવિટીમાં પણ આગળ વધી શકે છે. તો હું એ પણ વિનંતી કરીશ કે તમારા છોકરાઓમાં જો એ હોય એ વસ્તુ તો એને ડેવલપ કરજો. માત્ર એવું ના વિચારતા કે આ ફિલ્ડ આવી કે આ ફિલ્ડ આવી. તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે આ સ્કૂલ દ્વારા મને બહુ મળ્યું અને હજી પણ હું આગળ કરી રહી છું. અને આજે જે અહીંયા મળવાનો જે મોકો મળ્યો એને હું એક પલ માટે પણ છોડવા નહોતી માંગતી. એટલે જેવી ડોલીની પહેલ થઈ અને નીરવનો સાથ મળ્યો એટલે અમે અશ્વિન સરને મળ્યા અને અશ્વિન સરે અમને પરમિશન આપી એટલે અમે સંતોષ સરને મળ્યા અને આજે આપણે અહીંયા ભેગા થઈ શક્યા છીએ. એના બદલ તમારા સૌનો પણ આભાર અને અમારા ટ્રસ્ટી શ્રી, શિક્ષક અને સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે નથી બોલી શકતા ને એને અમને ખાલી નીચે મોકલો, પછી જો કેવો અવાજ નીકળે છે. હેલો એવરીવન, મારું નામ નીરવ મહેતા. હું 7 નો વિદ્યાર્થી છું. મેં મારું કરિયર ચાલુ કર્યું હતું એઝ અ જ્વેલરી ડિઝાઇનર. ત્યાર પછી મેં લગભગ 10-12 વર્ષ મેં જોબ કરી. હવે અત્યારે મેં મારી બ્રાન્ડ લોન્ચ કરી છે ઇમિટેશન જ્વેલરીની, પ્રીમિયમ ઇમિટેશન જ્વેલરીની ઓનલાઈન, ધ લેવિશ ઓરા, શાઇન વિથ યોર ઓરા. સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ, વિડીયો માર્કેટિંગ, એઆઈ માર્કેટિંગ, એઆઈ વિડીયોઝ બનાવવાના, એઆઈ વિડીયોઝ થ્રુ માર્કેટિંગ કરાવવાનું તમારી ફર્મનું કે તમારા બિઝનેસનું, એનું પણ કામ ચાલુ છે. અને પ્લસ અત્યારે આપણે જે ખાણીપીણી ખાઈએ છીએ એમાં બધામાં કેમિકલ છે. અત્યારે તમને યાદ હોય તો એક મૂવી આવ્યું છે ધ ઇન્ડિયા સ્ટોરી, જે આખા આના બેઝ પર છે કે આપણે જે પણ ખાઈએ છીએ ને કેમિકલ ફ્રી. તો હું મિશન કેમિકલ ફ્રીના પર પણ એક કામ કરી રહ્યો છું, જેના પાસે મારી પાસે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે જે તમે કન્ઝ્યુમ પણ કરી શકો છો. કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ પણ છે જે તમે બિલકુલ કેમિકલ ફ્રી છે. જે એમ કહેવાય છે કે આપણે જે કેમિકલ, જ્યારે કોઈ પણ ક્રીમ કે કેમિકલ લગાવે છે સાબુ, એમાં જે પણ કેમિકલ હોય ને તે 24 સેકન્ડની અંદર આપણા સ્કિનમાં એબ્ઝોર્બ થઈ જાય છે. તો આપણે લોકોને આપણે બધા સારું જીવી શકીએ એના માટે કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ પણ આપણી પાસે છે. તો જરૂરથી એના માટે પણ કોન્ટેક્ટ કરજો, બિઝનેસના પ્રમોશન માટે પણ કોન્ટેક્ટ કરજો અને એમને મનનો ભાર હળવો કરવા પણ કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ પ્રિન્સિપલ સર, ટીચર, ટ્રસ્ટી સર, આપ સૌનો પણ આભાર. અને દરેક જણ જે અહીંયા મારા ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા છે એ જે ખરેખર આવ્યા છે એનો દિલથી આભાર. અને જે નથી આવી શક્યા, જે આવવાના હતા ખરેખર એ નથી આવી શક્યા, ઘણા લોકો નથી આવી શક્યા. તો નેક્સ્ટ ટાઈમ જરૂરથી ટ્રાય કરજો કે તમે બધા આવો. ને આ બધા વિડીયોઝ હું એક મિક્સ કરી અને યુટ્યુબ ચેનલ પર મૂકી દઈશ. યુટ્યુબ ચેનલ પર સર્ચ મારશો ધ નીરવ મહેતા બિઝનેસ એટલે મારું નામ આવી જશે ને એમાં આપણે આ વિડીયો શેર કરી દઈશું. એટલે આ આખી મેમરીઝ આપણા માટે લાઈફ ટાઈમ માટે રહે. થેન્ક યુ સો મચ.
ધવલ કોને તમે આ બાજુ મૂકો ને આ બાજુ ચાલ હવે ડીજે ચાલુ કરજો હવે ડીજે ચાલુ કરજો
टिल्ली कहाँ गई टिल्ली? ये तस्वीर है ख्वाबों के रंगों की, खुशियों की, सपनों की, अपनों की। ये तस्वीर है जादू के लम्हों की, मेरे दिल के सभी कतरों की। मेरे दिल की ये बगिया है जो इस गुलशन की कलिया है, यहाँ हर फूल 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 ब्यूटीफुल। मेरे दिन है और रतिया है, सुकून वाली ये निंदिया है, यहाँ हर पल 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 ब्यूटीफुल। जरा सी यहाँ तकरार है, मगर प्यार बिखरा पड़ा। मुसीबत अगर कोई आ पड़ी, हर दिल मिलके खड़ा। ओ तस्वीर है आंसुओं से रंगी, देख कर आंख है छलकी सी। हो तस्वीर है खून के रिश्तों की, जो मेरी सांसों में है बसी। किसी कागज की पुड़िया में इन्हें रख लूं मैं डिबिया में, ये सारे टूट 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 ब्यूटीफुल। बसा लूं इनको अखियां में, रख लूं फिर पलकियां में, यहाँ हर गुल 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 ब्यूटीफुल। मेरे दिल की ये बगिया है जो इस गुलशन की कलिया है, यहाँ हर फूल 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 ब्यूटीफुल। मेरे दिन है और रतिया है, सुकून वाली ये निंदिया है, यहाँ हर पल 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 ब्यूटीफुल। और रतिया है, सुकून वाली ये निंदिया है, यहाँ